નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ખેતીની અંદર જ્યારે કોઈ પણ પાકનું વાવેતર કરતા હોઈએ અને એ પાકના વાવેતરની અંદર પાયાના ખાતરોની જ્યારે વાત કરીએ મિત્રો, ત્યારે હકીકત કોઈ પણ પાકની અંદર કે કોઈ પણ છોડની અંદર મિત્રો એના પૂરેપૂરા જીવનકાળ દરમિયાન 17 પોષક તત્વોની જરૂર પડતી હોય છે મિત્રો. એની અંદર સૌથી પહેલા તમે જોવા જશો તો સૌથી પહેલા મુખ્ય પોષક તત્વો આવે છે મિત્રો, એટલે કે એનપીકે, એટલે કે મિત્રો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મિત્રો. દ્વિતીય પોષક તત્વોની અંદર ગણતરી કરીએ મિત્રો તો સલ્ફર છે, કેલ્શિયમ છે કે મેંગેનીઝ છે મિત્રો. આ ત્રણ પોષક તત્વો દ્વિતીય તરીકે ઓળખાય છે મિત્રો. બાકીના જે કોઈ પોષક તત્વો છે મિત્રો એ સૂક્ષ્મ પોષક તત્વો તરીકે ગણાય છે મિત્રો, જેમ કે ઝીંક છે, બોરોન છે વગેરે, જે કોઈ આર્યન જેવા કોઈ પણ તત્વો છે મિત્રો. હવે મિત્રો, જ્યારે કોઈ પણ પાકની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણ પોષક તત્વોની જો મિત્રો ઉણપ હોય અથવા તો મિત્રો અછત હોય તો મિત્રો આપણા પાકનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ થતો નથી અને અંતે આપણું ઉત્પાદન ઘટતું હોય છે મિત્રો. તો મિત્રો, જ્યારે આપણે પાયાની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની પૂર્તિ કરતા હોઈએ એવા સમયે મિત્રો ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે આ ત્રણ પોષક તત્વોની અછત આપણા પાકની અંદર ન રહે મિત્રો, નહીં તો આપણા ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે મિત્રો. તો આ જે ત્રણ પોષક તત્વો છે મિત્રો એ આપણા પાકની અંદર કેવા કેવા કાર્યો કરે છે મિત્રો, એના વિશે પણ ચર્ચા કરીએ મિત્રો. સૌથી પહેલા જોઈએ મિત્રો તો નાઇટ્રોજન મિત્રો. હવે આ જે નાઇટ્રોજન છે મિત્રો એ કોઈ પણ છોડના સારામાં સારા વૃદ્ધિ વિકાસ તથા મિત્રો નવી ફૂટ અને મિત્રો છોડને જ્યારે ઠંડી લાગેલી હોય ત્યારે છોડને ગરમી આપવા માટે નાઇટ્રોજનનો ઉપયોગ થતો હોય છે મિત્રો. હવે જ્યારે નાઇટ્રોજનની ઉણપ હોય મિત્રો ત્યારે મિત્રો ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ છોડનું નીચેનું પાન જ્યારે પીળું પડતું હોય એવા સમયે આપણે વિચારવાનું છે કે આપણા પાકની અંદર નાઇટ્રોજનની ઉણપ હોય છે મિત્રો. પરંતુ પાક જ્યારે આપણો પીળો થતો હોય ત્યારે આવું કારણ હોય તો જ મિત્રો નાઇટ્રોજન આપવાનું હોય છે મિત્રો. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ઉપરનું પાન પીળું હોય તો પણ મિત્રો આપણે નાઇટ્રોજન આપતા હોઈએ છીએ, પરંતુ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ઉપરનું પાન પીળું પડતું હોય ત્યારે સલ્ફરની ઉણપ હોય છે મિત્રો. તો આવી રીતે આપણા પાકની અંદર જો નાઇટ્રોજનની ઉણપ હોય તો જ મિત્રો નાઇટ્રોજન આપવાનું છે મિત્રો. હવે મિત્રો, નાઇટ્રોજનની ઉણપ ન હોય અને મિત્રો વારંવાર આપણે નાઇટ્રોજન આપણા પાકની અંદર આપતા હોઈએ છીએ મિત્રો, ત્યારે મિત્રો ઘણીવાર આપણા પાકને અંદર રોગ, જીવાત કે ફૂગનું એટેક પણ વધતું હોય છે મિત્રો. તો આ વાતનું પણ ધ્યાન રાખવાનું છે અને અંતે આપણું નાઇટ્રોજન નાખવાનો જે ખર્ચો છે મિત્રો એ પણ વધતો હોય છે મિત્રો. તો નાઇટ્રોજન આપણા પાકને ખૂબ જ આવશ્યક તત્વ હોય છે, પરંતુ હદથી વધારે આપવું એ રોગને આમંત્રણ આપ્યા જેવી વાત છે મિત્રો. તો એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે મિત્રો. નાઇટ્રોજન આપણા પાકની અંદર ક્લોરોફિલની પ્રક્રિયામાં તથા પ્રોટીન બનવાની પ્રક્રિયામાં પણ ખૂબ જ અગત્યનું પરિબળ છે મિત્રો. તો નાઇટ્રોજનની ઉણપ હોવી આપણા પાક માટે ઉત્પાદનમાં ઘટાડો નોંધાય જેવી બાબત છે મિત્રો. તો એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે મિત્રો. બીજું તત્વ જોઈએ મિત્રો તો ફોસ્ફરસ મિત્રો. ફોસ્ફરસ મિત્રો સૌથી પહેલા તો તમને કહું છું કે એ ફોસ્ફરસ તત્વ મિત્રો આળસુનું બીજ છે મિત્રો. ફોસ્ફરસની જ્યારે તમે પૂર્તિ કરતા હોય ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણા છોડની નજીક જ ફોસ્ફરસ પડવું જોઈએ મિત્રો. જો આપણા છોડથી દૂર ફોસ્ફરસ પડેલું હશે તો મિત્રો એ અલભ્ય સ્વરૂપમાં કાયમ માટે આપણી જમીનની અંદર પડેલું રહેશે અને મિત્રો આપણો ખર્ચો વધશે મિત્રો. ફોસ્ફરસની જો મિત્રો ઉણપ હોય તો આપણો પાક જેવી તેવી હવા આવે તો પણ મિત્રો જમીન સાથે ઢળી જતો હોય છે. એટલે કે જો મિત્રો ફોસ્ફરસ આપણા પાકની અંદર
છોડને મૂળથી માથા સુધી મજબૂતાઈ આપતો હોય છે મિત્રો. અને મિત્રો નવી નવી મૂળની અંદર ફૂટ પણ આપતું હોય છે મિત્રો. એટલે મિત્રો ફોસ્ફરસનું પણ પ્રમાણ આપણા પાકની અંદર હોવું ખૂબ જ જરૂરી બનતું હોય છે મિત્રો. હવે મિત્રો ત્રીજું તત્વ એટલે કે પોટાશ તત્વ. આ જે પોટાશ તત્વ છે મિત્રો એ આપણા પાકની અંદર સૌથી પહેલા તો રોગ પ્રતિકારક શક્તિ મિત્રો વધારતું હોય છે. એટલે કે જે કોઈ ચૂસિયા છે, જમીનની અંદર ફૂગ આવી ચૂકી હોય મિત્રો, એની સામે છોડને ઊભો રાખવા માટે પોટાશ ખૂબ જ જરૂરી છે મિત્રો. પોટાશથી મિત્રો આપણું કોઈ પણ ફળ હોય કે કોઈ પણ પાક હોય મિત્રો, એનું તેજ વધારે છે મિત્રો, ચળકાટ વધારે છે મિત્રો, એની અંદર કુદરતી મીઠાશ વધારે છે. દાણો કોઈ પણ રીતે કે ફળ કોઈ પણ રીતે નાનું હોય તો મિત્રો એને મોટું કરે છે, એની અંદર વજન પૂરે છે. તો મિત્રો પોટાશ પણ આપણા પાકની અંદર ખૂબ જ જરૂરી હોય છે મિત્રો. તો આવી રીતે મિત્રો આપણા કોઈ પણ પાકની અંદર આપણા મુખ્ય પોષક તત્વો એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ની જો ઉણપ હોય તો આપણા ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે મિત્રો. તો એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે મિત્રો. તો મિત્રો મારી આવી સામાન્ય માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસ્તુ.